નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. વ્યાજખોરોના ત્રાસમાં સપડાયેલા વ્યક્તિને રાજકોટ જિલ્લા પોલીસે બચાવ્યો. આરોપી પર 5 કરોડ જમીન પચાવવાનો આક્ષેપ. એસીપી વિજયસિંહ ગુર્જરને ઉદયશાહ નામના વ્યક્તિએ મેસેજ મોકલી જણાવ્યું હતું કે હું વ્યાજખોરોથી પીડિત છું, આત્મહત્યા કરી લઈશ, હાલ સુરતમાં છું. ઉદયશાહે આરોપી વિશ્વરાજસિંહ ચુડાસમા પાસેથી 2 લાખ રૂપિયા 10% વ્યાજે લીધા હતા અને અત્યાર સુધી 5,80,000 રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં તેમાંથી સતત ધમકીઓ મળતી હતી. આરોપી પર આક્ષેપ છે કે તેણે ફરિયાદીની 18 વીઘા જમીન, જેની કિંમત અંદાજે 5 કરોડ છે, તે પચાવી પાડી અને ત્યાં પોતાનું બોર્ડ પણ લગાવી દીધું. વિશ્વરાજસિંહ ચુડાસમા પર અગાઉ પણ અનેક ગુના દાખલ થયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. પીડિતનો મેસેજ મળતા પોલીસે તાત્કાલિક પગલાં લઈ તેની જિંદગી બચાવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટ ગ્રામ્ય એસપીના સરકારી નંબર ઉપર 21 તારીખના રોજ રાત્રિમાં એક મેસેજ આવ્યો, જેમાં જો અરજદાર છે સિનિયર સિટીઝન છે, ઉદયભાઈ હર્ષદભાઈ શાહ, એ ભાયાવદરના મૂળ રહેવાસી છે. એનો સ્ટ્રેસવાળો મેસેજ આવ્યો કે હું વ્યાજખોરીથી પીડિત થઈ ગયો છું અને આ વ્યાજખોરોના ત્રાસથી હું આત્મઘાત કરી રહ્યો છું અને હું સુરતમાં છું. તો આ મેસેજ મળતા તરત જ આપણા ધોરાજીના એએસપી શ્રી સિમરન ભારદ્વાજ અને ભાયાવદરના પીઆઈ વિજય પરમાર અને એલસીબીના પીઆઈ વિજય ઓડેદરા, આ તમામ લોકોની એક ટીમ તૈયાર કરીને એને સૂચના આપી કે આપણે અને ઉદયભાઈની મદદ કરવાની છે. ઉદયભાઈની લોકેશન જોતા ઉદયભાઈની લોકેશન સુરત શહેરના મહેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આની લોકેશન આવતી હતી. મહેદરપુરા પીઆઈ સાથે વાત કરવામાં આવી અને ઉદયભાઈને ત્યાંથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને એને સમજ કરીને પરિજનો સાથે આને ભાયાવદર મોકલવામાં આવ્યા. ભાયાવદર આવતા જ ઉદયભાઈ સાથે પૂછતાછ કરી તો ખબર પડી કે ઉદયભાઈ 2020માં 2 લાખ રૂપિયા 10% વ્યાજથી વિશ્વરાજસિંહ ઉર્ફે વિશાલસિંહ બલવંતસિંહ ચુડાસમા, ભાયાવદરનો રહેવાસી છે, એના પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા અને એના એવજમાં 5,80,000 રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં આ જો વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ છે, ઓ ઉદયભાઈની 18 વીઘા જેટલી વડીલો પાર્જિત જગ્યા ઉપર કબજો કરી લીધો, જેની બાજાર કિંમત આશરે 5 કરોડ રૂપિયા છે. અને આનો ઉપર કબજો કરીને ત્યાં પોતાના નામનો બોર્ડ નાખી દીધો અને એક પોતાનો મજૂર ત્યાં છોડી દીધો. જ્યારે આશરે 1 વર્ષ પહેલાં આ ઉદયભાઈ એની સાથે વાત કરવા માટે ગયા હતા કે ભાઈ અમારી જમીન તમે ખાલી કરો અને હું પૈસા ઓલરેડી 5,80,000 રૂપિયા 2 લાખની એવજમાં ચૂકવી દીધા, તો આને હથિયાર બતાવીને જાનથી મારવાની ધમકી પણ આપી. તો ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એના સંબંધમાં ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સરકારી પંચોની હાજરીમાં આ ભોગ બનનારની જો 18 વીઘા જમીન છે એનો પંચનામો કરવામાં આવ્યો છે. અને જ્યારે આ પંચનામાની કાર્યવાહી ચાલતી હતી ત્યારે આરોપી છે એ પોતાનો કબજો અહીંયાથી પોતાની ઈચ્છાથી રિમૂવ કરી દીધો અને હવે જમીન આને હેન્ડઓવર કરવાની કાર્યવાહી ચાલુ છે ભોગ બનનારને. અને આરોપી ઉપર 3 ગુના છે. એક ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક જુગારનો કેસ દાખલ છે અને રાજકોટ શહેરમાં બી ડિવિઝન અને રાજકોટ તાલુકામાં 2 વ્યાજખોરીના ગુના આરોપી ઉપર ઓલરેડી દાખલ છે. અને ભાયાવદર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 308(5), 351(3), આર્મ્સ એક્ટ અને ગુજરાત નાણાં ધીરધાર કરનાર અધિનિયમ 2011 મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે. અને ફરીથી અમે તમામ જનતાને અપીલ કરીએ છીએ કે એવો કોઈ વ્યાજખોર તમને ત્રાસ આપતો હોય, જો સરકાર અપ્રૂવડ રેટ છે એનાથી વધારે તમારાથી પૈસાની ઉઘરાણી કરતો હોય, પઠ્ઠાની ઉઘરાણી કરતો હોય, કોઈ તમારી ગાડી કે જમીન ઉપર કબજો કરી લીધો હોય, તો તમે પોલીસ સાથે સંપર્ક કરો, અમે લોકો તમારી મદદ કરીએ. કબજો કરી લીધો હતો ડાયરેક્ટ અને પોતાનો બોર્ડ ત્યાં નાખી દીધો હતો અને અરજદારને ધમકી આપતો હતો કે જે તમે જમીનમાં એન્ટર કરશો તો તમારી ટાંગા તોડી નાખીશ. આરોપી હવે અટક થઈ ગયો, આરોપીને ધરપકડ થઈ ગઈ છે અને આરોપી વ્યાજનો કામ કરે છે અને એક વ્યાજનો ઓફિસ પણ છે રાજકોટ શહેરમાં પણ અને ભાયાવદરમાં પણ, અને ત્યાં બંને જગ્યા પંચનામો કરવામાં આવ્યો છે. જ્યારે એફઆઈઆર દાખલ થતી હતી ત્યારે આરોપીને કદાચ ખબર પડી ગઈ તો બંને ઓફિસમાં ખાલી એક ચેકની રિકવરી થઈ છે, બાકી કોઈ વસ્તુ રિકવર થઈ નથી.
આમાં બંને ઓફિસને જોતાં એવું લાગે છે કે તમામ વસ્તુ ત્યાંથી રિમૂવ કરી દીધી હોય તો બંને ઓફિસમાં કંઈ નહીં મળ્યો. અને બીજું જો હથિયાર વિષયમાં વાત કરી હતી તો આરોપી પ્રારંભિક પૂછતાછમાં એવો જણાવેલ છે કે એના એક મિત્રના ફાધરના નામનું હથિયાર છે. એ હથિયાર આરોપી લઈને ગયો હતો જ્યારે ફરિયાદીને ધમકી આપી હતી. તો આ મિત્રને એના ફાધરને અમે લોકો નોટિસ મોકલ્યો છે અને જેને સંડોવણી રહેશે તો એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સર, આપણે જે વાત કરી કે આરોપી નાના ગીરજાનું કામકાજ કરતો હતો, તો એની પાસેથી કોઈ એવું લિસ્ટ મળી આવ્યું છે? કારણ કે આના સિવાય પણ અન્ય લોકો છે જે ભોગ બન્યા હશે, તો એ કયા પ્રકારની કાર્યવાહી કરે? હા, આમાં એના માટે અમે આના બંને ઓફિસમાં ભાયાવદરવાળા ઓફિસમાં અને રાજકોટવાળા ઓફિસમાં બંને જગ્યાએ અમે સરકારી પંચોની હાજરીમાં જ પંચનામો કર્યો હતો. લેકિન બંને ઓફિસમાં એકદમ સફાઈ કરી દીધી અને કદાચ પહેલાં ખબર હોય કે પોલીસ અમારા વિરુદ્ધમાં FIR કરી રહી છે તો બંને ઓફિસમાં કાંઈ નહીં મળ્યો. તેમ છતાં અમે લોકો પૂછતાછ કરી રહ્યા છીએ અને એની સાથે કોણ કોણ લોકો એના સંપર્કમાં હતા એની વિષયમાં પણ અમારી ટીમ જો છે LCB કામ કરી રહી છીએ. અને જે લોકો ગુનાગાર છે, અગર કોઈ એવિડન્સને ટેમ્પર કરશે કે એવિડન્સને રિમૂવ કરશે તો એના વિરુદ્ધમાં બી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.